વલ્લભાધીશ સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. નારદજીની કથા. ભિક્ષુભી વિપ્રવસિતે વિજ્ઞાના વેદ્રષ્ટભી મમ વર્તમાનો વયસ્યાતે તત એતત કારણમ. અર્થ: નારદજી કહે છે, મને જ્ઞાન આપી પરમહંસો ચાલ્યા ગયા ત્યારે મારી બાલ્યાવસ્થામાં મેં જે કર્યું તે હવે હું તમને કહીશ. સુબોધિનીજી. બ્રહ્મને જાણનારાઓએ પણ ભગવાનને માટે પ્રયત્ન કરવો જોઈએ. એમનો સાક્ષાત્કાર થતાં એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને એમની પ્રીતિ પ્રાપ્ત કરવા એમના ગુણાનુવાદ. દરેકમાં એક જ વસ્તુ આવે, ગુણાનુવાદ. સત્સંગ આ કરો. આજે ઠાકોરજીના ગુણાનુવાદ, એમના લીલા, એમનું નામ, એમનું રૂપ, એમનું ધામ, એમનું સ્વરૂપ, તો તમે એના મય થઈ જાઓ. હવે તમે સત્સંગ જ ન કરો, સેવા વાત પવિત્ર કરીને બહાર આવી ગયા, પછી પંચાત કરો, તો તમારું મન સેવામાં નહીં લાગે. તમે સત્સંગમાં જેમ જેમ વાગોળો, ઠાકોરજી પાસે જાઓ, મુખારવિંદના દર્શન કરો. આજે હસે છો, મારું વાલો આજે અતિ પ્રસન્ન થવા છે. આજે અહીંથી ને હાસ્ય બહાર આવી જાય છે. આ ક્યારે આવે ભાવ? જ્યારે સત્સંગ કરીએ ત્યારે. સત્સંગ કરીએ તો ભાવથી ભીના થઈએ. ભીના થઈએ તો ઠાકોરજી પાસે જઈએ, ત્યારે ભીનો ભાવ હોય તો ઠાકોરજી આપણી સામું જોયા વિના ના રહે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એમની પ્રીતિ પ્રાપ્ત કરવા એમના ગુણાનુવાદ કરવા જોઈએ. કારણ કે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એનો નિર્ણય એનાથી થાય. શેનાથી? ગુણાનુવાદ. આજે જેના વચનામૃત હોય, અમુક વસ્તુ એવી સરસ કહેતા હોય તો તરત આપણને એમ થાય આપણા પ્રશ્નો જવાબ આવી ગયો. ઉનાળામાં આપણાથી આ વસ્તુ ન ધરાય. હવે આપણે ધરતા હોઈએ, હવે સુગંધી જ હોય. હવે આપણે કોઈ એવી ગરમ સુગંધી ભૂલવા, કેસર ભૂલમાં રહી ગઈ હોય શિયાળાની, અને હાથમાં લગાડી, કાંઈ વાંધો નહીં, ના, ઠાકોરજીને ફોલ્લા પડી જાય, આપણને દેખાય નહીં. તો વચનામૃતમાં આવે કે હવે ગ્રીષ્મ ઋતુની સેવા ચાલુ, હવે આ બધું બંધ. તરત આપણા પ્રશ્નનો જવાબ આવી જાય કે આપણે હવે ગરમ વસ્તુ ઠાકોરજીને ધરાય નહીં. કોના દ્વારા ખબર પડી? સત્સંગ દ્વારા, ગુણાનુવાદ દ્વારા, વચનામૃત દ્વારા. એતત એટલે હવે હું આગળ ઉપર એ પ્રમાણે કહીશ. નારદજી 3 શ્લોકથી ભગવત પ્રાપ્તિમાં પોતાને જે પ્રતિબંધ હતો તે કહેતો હતા. ભગવત પ્રાપ્તિમાં પોતાની મા પ્રતિબંધરૂપ હતા, કારણ કે માને છોડીને ક્યાંય જવાય નહીં. અને એક શ્લોકથી એનું નિવારણ કહે છે. ભગવાન અનુકૂળ હોય તો જ આગળનું કાર્ય કરવું જોઈએ, અર્થાત ભગવાનના સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરવો જોઈએ, અન્યથા નહીં. લૌકિક કોઈ માટે કાંઈ કરવાની જરૂર નથી. ભગવત સાક્ષાત્કાર થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. અનુકૂળતામાં સંદેહ હોય ત્યારે શું કરવું? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કારિકા. અન્યાસક્તિસ્તુ યત્રૈવ તત્સ્વાર્થનૈવ યોજયેત ભગવાન વા પ્રતિક્ષોત્ર યત્નમ તાદૃશમ ભજેત. અર્થ: જે દેહાદિમાં માતા પિતા વગેરે અન્યની આસક્તિ હોય તેને પોતાના કલ્યાણ માટે ન વાપરવો, પણ ભગવાન શું કરે છે એની પ્રતીક્ષા કરવી જોઈએ, અથવા એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી ભગવાન અનુકૂળ. આ દેહ આપ્યો, મન આપ્યું, ઇન્દ્રિયો આપી, આંખ આપી, કાન આપ્યા, હાથ આપ્યા, પગ આપ્યા, મોઢું આપ્યું, જીભ આપ્યા. તો લૌકિકમાં તમે જેટલું વાપરશો એટલું તમારું જીવન વ્યર્થ છે. જેટલા અહીંયા ગુણાનુવાદ કર્યા
આ રસના થઈ ગઈ. બહાર લૌકિક બોલતા હતા, જીભ હતી. એનાથી બહાર ડેલા પાસે ઊભા ઊભા પાડોશી યારે પંચાયત કરતા હતી, એ લૂલી હતી. તમારે નક્કી કરવાનું. અહીંયા બેઠા એક શબ્દ બીજો મોઢામાં આવે, બીજું ગંદો શબ્દ વપરાય, કોઈની પંચાયત થાય, અનુસંધાન કોનું નીકળે? ઠાકોરજીનું, ભગવદીયનું, યમુનાજીનું. આ રસના થઈ ગઈ. અહીંયા છીએ ત્યાં સુધી આ રસના જીભ નહીં થાય, લૂલી નહીં થાય. આપણે નક્કી કરવાનું જ, અને રસના રાખવી જ, જીભ કરવી કે લૂલી કરવી છે. એકાત્મતા મેં જનની યોસિન મુદા કિંકરી મત્યા તેજ અન્ય ગતૌ ચક્રે સ્નેહાનું બંધનમ. સા સ્વતંત્રતા ન કલ્પા સિધોક્ષેમ મમેચ્છતિ ઈશસ્ય હિ વસે લોકો યોષા દારૂ મયી યથા અહમ ચ તદ બ્રહ્મકુલે ઉષિવાસદવેક્ષયા વિદ્વેષ કાલાતિપન્નો બાલક પંચહાય. અર્થ, મારી માતાનો હું એક જ પુત્ર હતો. કોણ કહે? નારદજી. કોને કહે? વ્યાસજી. મારી માતા સ્ત્રીઓમાં પણ મૂઢ અને દાસી હતી. એને બીજી કોઈ ગતિ નહોતી, એટલે એનો બધો સ્નેહ મારામાં હતો. તે મારું જ ક્ષેમ કુશળ ઈચ્છતી, પરાધીન હતી. તે પોતાની ઈચ્છા મુજબ કશું કરી શકતી ન હતી, કારણ કે બધું જગત ઈશ્વરને આધીન છે, જે એને કઠપુતળીની જેમ રમાડે. હું 5 વર્ષનો બાળક હતો. દિશા દેશ કે કાળથી અજાણ હતો. માતાના સ્નેહના બંધન તૂટવાની રાહ જોતો હું બ્રાહ્મણોના આશ્રયમાં રહ્યો. સુબોધનીજી. એકાત્મતા એક એવ આત્મજો યસ્યાસા. મારી માતાનો હું એક જ માત્ર પુત્ર હતો. મેં જનની, તે મને જન્મ આપનારી મારી જનની હતી, એટલે એની મારામાં અધિક આસક્તિ હતી. એટલે પોતાના પૂર્વજન્મની વાત યાદ કરીને નારદજી કહે છે કે તે મારી માતા હતી. યોષિન મૂઢા યોષિતા મપી મધ્યે મૂઢા. સ્ત્રીઓમાં પણ મારી માતા મૂઢ હતી, દાસી હતી. એને બીજી કાંઈ ખબર પડતી નહોતી. એટલે એને ઉપદેશ પણ એ બધા પરમહંસો આવ્યા તો મારા માટે મારી માતા મને મૂકી ગઈ કે આમની સેવા કર. તો એમની સેવા કરી તો મને અધરામણું, પણ એ બિચારીને એ ખબર ન પડી કે હું સેવા કરું તો મને અધરામણું મળે તો મારો ઉદ્ધાર થાય. એ એના ઘર કાર્યમાં, દાસીના કાર્યમાં રત રહેતી હતી. અને કિંકરી દાસી હતી, એટલે પોતાના કામમાં રોકાયેલી હોવાથી ઉપદેશનો અવસર પણ એને મળ્યો ન હતો. આત્મા જે અનંત ગતો સ્નેહના 2 કારણ છે, સ્વાભાવિક અને ઔપાધિક. હું તેનો પુત્ર હતો, તેથી તેનો મારામાં સ્વાભાવિક સ્નેહ હતો. આજે ગમે એવી માં હોય. એક જણ હતા, એના બાએ સાધુ કે દીક્ષા કે કાંઈ મને બહુ યાદ નથી, લઈ લીધું કે સાધુ થઈ ગયા, સાધ્વી કે જે સંન્યાસી થઈ ગયા એના બાપા કે માં. હવે અઠવાડિયું થાય ને એનો ફોન આવે, હા એના બાપા સંન્યાસી થઈ, ભાઈ તું મને મળી જાય. આપણે પૂછીએ ક્યાં ગયા? બાપાને મળવા. છેલ્લે લીલામાં જાવું હતું તોય બોલાવ્યા, ભાઈ તું આવી જા. આ જે સ્નેહ છે ને એ ખોટો છે, તારવાવાળો નથી, મારવાવાળો છે. હજી આસક્તિ ગઈ નથી, સંન્યાસી શું કામ થયા? એક તો વારંવાર છોકરાને ડિસ્ટર્બ કરો છે, એના કરતાં ઘરે રહ્યા હોત તો તમારી સેવાય કરત. તો આવો સંન્યાસ આપણામાં નથી. વલ્લભે આપણામાં ક્યાંય નથી કીધું સંન્યાસ લ્યો. સંસારમાં રહી અને શ્યામની સેવા કરો. હું તેનો પુત્ર હતો, તેથી તેનો મારામાં સ્વાભાવિક સ્નેહ હતો.
અને હું બાળક હતો, એટલે મારી ગતિ પણ તે માતા સિવાય બીજી ન હતી. તેથી મારા પર એનો અધિક સ્નેહ હતો. તેથી સ્નેહના બંધને એણે માને બાંધી રાખ્યો હતો. પરંતુ આ સ્નેહ બંધનથી કાંઈ કાર્ય થયું નહીં. અન્યથા એના દ્વારા વિષયોની પ્રાપ્તિ થતાં મારું પણ બંધન થઈ જાત. એ અભિપ્રાયથી કહ્યું છે, સા માતા અસ્વતંત્રતા. પરાધીન એટલે સ્વામીને આધીન દાસી, એટલે કે કલ્પમાં મારું યોગક્ષેમાદિ કરવામાં સમર્થ ન હતી. જે પદાર્થ ન મળ્યો હોય તેને પ્રાપ્ત કરવો એટલે યોગ, અને પ્રાપ્ત પદાર્થની જાળવણી કરવી એટલે ક્ષેમ કુંડળ માળા પ્રાપ્ત કરવા, તે યોગ, એનું રક્ષણ કરવું તે ક્ષેમ. નારદજી કહે છે, મારી માતા આવું કંઈ કરવામાં અસમર્થ હતી. એને દાસી જ હતી, એટલે દાસી રીતનું જ કાર્ય કરતી હતી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास वृद्धि गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કે श्री वल्लभनक चंद्र छटाबीन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आ कली में क्या सो होया निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.